Welcome dear students to our digital platform Aksaram Pathshala. So in this video lecture, we are going to study one of the most useful and one of the most IMP language function titled that is none other than expressing purpose. તો આજે આપણે લેંગ્વેજ ફંક્શનમાં અભ્યાસ કરવાના છે એક્સપ્રેસિંગ પર્પઝ માટે. ખૂબ જ આઈએમપી આ ટાઇટલ છે. હવે એક્સપ્રેસિંગ પર્પઝનો પહેલા અર્થ સમજીએ. પર્પઝ એટલે હેતુ. કોઈ પણ આપણે કામ કરી એનો કોઈને કોઈ પર્પઝ હોય છે, કોઈને કોઈ ઇન્ટેન્શન હોય છે. વિધાઉટ પર્પઝ નો વન કેન ડુ એનીથિંગ. હેતુ વગર, કોઈ ધ્યેય વગર માણસ કંઈ જ કામ કરતા નથી. જેમ કે સમજો કે માતાનું બજારે જવું તો હેતુ એનો એ છે કે શાકભાજી ખરીદવા છે. બાળકો છે તો તે બગીચે જાય છે તો હેતુ રહેલો છે કે રમવું છે. કોઈ વૃદ્ધ માણસ છે તો મંદિરે જાય છે તો એનો પર્પઝ છે મંદિરે જઈને તેને દર્શન કરવા છે. આપણા પિતા કામ કરે છે તો હેતુ એ છે કે તેને પૈસા કમાવા છે. સો ધીઝ આર ઓલ ધ પર્પઝીસ બિહાઇન્ડ એની કાઇન્ડ ઓફ વર્ક. એટલે કોઈને કોઈ કામ પાછળ કોઈને કોઈ પર્પઝ રહેલો જોઈએ. જેમ કે સમજો એઝ અ સ્ટુડન્ટ વી ગો ટુ સ્કૂલ. આપણે વિદ્યાર્થી છીએ, આપણે શાળાએ જઈએ છીએ, પણ આપણો પર્પઝ છે કે આપણે અભ્યાસ કરવો છે. ઓકે, સો ઇન ધીસ વિડીયો લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટડી એક્સપ્રેસિંગ પર્પઝ. ધીસ વન ઇઝ રિયલી વેરી આઈએમપી. ખૂબ જ આઈએમપી ટાઇટલ છે. હવે પર્પઝના વાક્ય ત્રણ અલગ અલગ રીતે બની શકે છે. પહેલી જે રીત છે એ છે વિથ અ વ્યૂ ટુ. બીજી રીતની વાત કરીએ તો એ છે ઇન ઓર્ડર ટુ. અને ત્રીજી જો રીતની વાત કરીએ તો એ છે સો દેટ. શું તફાવત છે ત્રણેય પદ્ધતિની અંદર એ આપણે સમજીએ. હવે વિથ અ વ્યૂ ટુ સાથે જે આપણે ક્રિયાપદ લખશું, વર્બ એટલે ક્રિયાપદ એ આઈએનજી વાળું આવશે. ધેટ્સ અ રૂલ. વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદ આઈએનજી વાળું લખાય છે. અને ત્યારબાદ વાત કરીએ ઇન ઓર્ડર ટુ સાથે, તો ઇન ઓર્ડર ટુ સાથે આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદનું મેન ફોર્મ ઓફ વર્બ લખે છે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. ત્યારબાદ વાત કરીએ સો દેટ, તો સો દેટ પછી અહીંયા આપણે લખ્યું છે પ્રનાઉન એટલે કે સર્વનામ. વ્યક્તિના નામ પ્રમાણે સર્વનામ હી આવી શકે, સર્વનામ સી આવી શકે. અનેક વ્યક્તિની વાત હોય તો સર્વનામ તે પણ આવી શકે. એ ઉપરાંત કાળ પ્રમાણે આપણે કેન કુડ લખી શકીએ. મે અને માઇટ પણ એક્સેપ્ટેબલ છે, મે અને માઇટ પણ લખી શકાય. હવે વાત કરીએ ક્રિયાપદના રૂપની, તો અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. તો સિમ્પલી એટલું યાદ રાખીએ કે વિથ અ વ્યૂ ટુ હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. અધરવાઇઝ ઇન ઓર્ડર ટુ અને સો દેટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય છે. સો લેટ્સ હેવ સમ એક્ઝામ્પલ્સ. થોડા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. નંબર વન સેન્ટેન્સ, અમિત વર્ક્સ હાર્ડ. જે આપણને આપ્યું છે તે સારા અક્ષરે લખીએ. અમિત વર્ક્સ હાર્ડ, કે અમિત મહેનત કરે છે, અમિત મહેનત કરે છે. તો આપણે પહેલી પદ્ધતિ વિથ અ વ્યૂ ટુ થી સ્ટાર્ટ કરીએ. અમિત વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ, કે અમિત મહેનત કરે છે. સપોઝ અમિત ઇઝ અ સ્ટુડન્ટ એન્ડ હી વર્ક્સ વેરી હાર્ડ. તો માની લઈએ કે અમિત વિદ્યાર્થી છે અને ખૂબ જ મહેનત કરે છે. તો એનું ઇન્ટેન્શન રહેલો છે કે તેને સારા માર્ક્સ લાવવા છે. તો મહેનતથી મેળવવું એના માટે અંગ્રેજીમાં એક ક્રિયાપદ છે ગેટ. પણ કેમ કે આપણે વિથ અ વ્યૂ ટુ સાથે કામ કરી રહ્યા છીએ તેથી ગેટથી કામ નહીં ચાલે, આપણે લખવું પડશે ગેટિંગ. વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. With a view to getting good marks. So this is the answer of the number one sentence. Okay, we are going to answer the same sentence but using different method, that is in order to. આપણે આ જ વાક્યને બીજી પદ્ધતિ in order to થી બનાવીએ. Let's see what is the difference. જોઈએ શું તફાવત સામે આવે છે. અમિત works hard. અમિત works hard in order to. ઇન ઓર્ડર ટુ, કે અમિત મહેનત કરે છે, પણ અહીંયા આપણે બતાવ્યું છે ઇન ઓર્ડર ટુ થી. તો ઇન ઓર્ડર ટુ સાથે જે ક્રિયાપદનું રૂપ લખશું તે મૂળ રૂપ લખશું. જે આપણે વિથ અ વ્યૂ ટુમાં ગેટિંગ લખ્યું હતું તે અહીંયા લખશું ગેટ. ગેટ ગુડ માર્ક્સ. ઓકે સ્ટુડન્ટ્સ, સો અમિત વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. અમિત મહેનત કરે છે સારા માર્ક લાવવા માટે. સો વોટ ઇઝ ધ ડિફરન્સ? ધ ડિફરન્સ ઇઝ ઓનલી ઇન ધ વર્બ ફોર્મ, રાઈટ?
Here we can see ing verb form and here we have main form of verb. માત્ર ક્રિયાપદના રૂપનો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. both the sentence have same meaning. બંનેનો જો મિનિંગની વાત કરીએ, અર્થની વાત કરીએ તો સરખો જ નીકળે છે. Let's have one more method, that is so that Amit works hard. Okay, so first of all we have copied the given sentence. પહેલા તો આપણને જે વાક્ય આપ્યું છે એ આપણે સંપૂર્ણપણે કોપી કરી લીધું છે. હવે આપણે લખીએ so that. ચલો અહીંયા આપણે લખ્યું so that. Okay, here we can see Amit is a name of a boy. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અમિત જે છે ને એ છોકરાનું નામ છે, તેથી સર્વનામ લખીએ he. જો ત્યાં અમિતા હોત તો આપણે સર્વનામ she લખે. Okay, so here we have pronoun he, સર્વનામ આપણે લખ્યું him. હવે ત્યારબાદ આપણે ટેન્સ આઈડેન્ટિફાઈ કરવાનો છે. Here we can see that we have been given s form of verb. આપણને ક્રિયાપદનું s વાળું રૂપ આપ્યું છે કે જે સાદો વર્તમાન કાળ છે, તેથી આપણે અહીંયા લખશું can. હવે લખવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ, જે આપણે ઉપર લખ્યું હતું એ જ લખીએ. he can get good marks. So this is how we can write the answer for the title expressing purpose using so that. હવે expressing purpose જો ટાઇટલ આપ્યું હોય તો એ વાક્યનો જવાબ so that નો ઉપયોગ કરીને આવી રીતે બની શકે. so that ત્યારબાદ સર્વનામ, ત્યારબાદ કાળ પ્રમાણે can અથવા could અને ક્રિયાપદનું મૂળરૂપ. Amit works hard so that he can get good marks. So all of this sentence answer have same meaning. હવે જે વાક્ય આપેલું છે તેના જવાબની જો વાત કરીએ, તેના અર્થની વાત કરીએ તો અર્થ ત્રણે ત્રણ જવાબનો સરખો જ નીકળે છે. અમિત મહેનત કરે છે સારા માર્ક્સ લાવવા માટે. ઓકે સ્ટુડન્ટ્સ, we have some more sentences. Let's keep moving ahead. આગળ વધતા રહીએ. ઓકે, સેકન્ડ વન સેન્ટેન્સ. Many people go to America. ઘણા બધા લોકો અમેરિકા જાય છે. So first of all we are going to copy the given sentence. Many people go to America. તો પહેલી પદ્ધતિ આપણે જોઈએ with a view to. ઘણા બધા લોકો અમેરિકા જાય છે, તો એક ઇન્ટેન્શન હોઈ શકે છે કે તેમને વધારે પૈસા કમાવા છે. હવે પૈસા કમાવા તેના માટે અંગ્રેજીમાં લખાય છે અર્ન, પણ કેમ કે આપણે વિથ વ્યૂ ટુ સાથે કામ કરીએ છીએ એટલે અર્નનું થઈ જશે અર્નિંગ, અને અહીંયા આપણે લખશું મની. with a view to earning money. ત્યારબાદ આગળ વધતા રહીએ તો many people go to America. હવે આપણે with a view to ને દૂર કરીને અહીંયા લખીએ in order to. બીજી પદ્ધતિથી આપણે બનાવીએ in order to. in order to માં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખશું in order to. અર્નિંગ ના બદલે આપણે અહીંયા લખશું અર્ન મની, in order to earn money. અનેક લોકો, ઘણા બધા લોકો અમેરિકા જાય છે પૈસા કમાવાના હેતુથી. ઓકે, now we are going to make the answer using so that. Many people go to America. Third one method is so that. Okay, now we have to use pronoun. So here we can see many people. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો, કોઈ એક સ્ત્રી કે કોઈ એક પુરુષની વાત નથી થતી, ઘણા બધા લોકોની વાત થાય છે, તેથી આપણે ત્યાં સર્વનામ લખશું ધ્યેય. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેઇન ફોર્મ ઓફ વર્બ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે જે સાદા વર્તમાન કાળને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આઈડેન્ટિફાઈ કરે છે, તેથી આપણે ત્યાં લખશું કેન. they can earn money. Okay, and here we have the third one sentence. First of all we are going to copy the given sentence. Mrs. Shah goes to market. Mrs. Shah જે છે તે બજારે જાય છે. હવે તેનો આપણે પર્પસ બતાવવાનો છે, ઇન્ટેન્શન બતાવવાનો છે, હેતુ બતાવવાનો છે. તો સૌ પ્રથમ આપણે લખીએ with a view to. with a view to. તો મિસિસ શાહ બજારે જાય છે શાકભાજી ખરીદવા માટે. તો ખરીદવું એટલે એના માટે આપણે લખશું બાય
અને તેનું આઈએનજી વાળું રૂપ આપણે લખશું બાઇંગ વેજીટેબલ્સ. કે શાકભાજી ખરીદવા માટે મિસિસ શાહ બજારે જાય છે. લેટ્સ મેક ધ સેમ સેન્ટેન્સ યુઝિંગ ઇન ઓર્ડર ટુ મેથડ. મિસિસ શાહ goes to market. મિસિસ શાહ બજારે જાય છે. હવે વિથ અ વ્યૂ ટુ ના બદલે આપણે અહીંયા લખીએ ઇન ઓર્ડર ટુ. હવે બાઇંગ ના બદલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખશું બાય, ઇન ઓર્ડર ટુ બાય, અને ત્યારબાદ આપણે લખીએ વેજીટેબલ્સ. મિસિસ શાહ goes to market in order to buy vegetables. શાકભાજી ખરીદવા માટે તે બજારે જાય છે. થર્ડ એન્ડ લાસ્ટ વન મેથડ વી આર ગોઈંગ ટુ રાઇટ. મિસિસ શાહ goes to market. Here we are going to write so that. Now we can say Mrs. Shah. Okay, it suggests surname with woman. હવે અહીંયા મહિલાની વાત થાય છે તેથી આપણે પ્રોનાઉન લખશું સર્વનામ સી લખ્યું. ઉપરાંત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે goes જે ક્રિયાપદનું એસ ફોર્મ ઓફ વર્બ આપ્યું છે જે વર્તમાન કાળ સૂચવે છે તેથી આપણે અહીંયા લખશું seek. ત્યારબાદ લખીએ બાય વેજીટેબલ્સ. So this is how we can write the answer. Okay. So this is not over yet. હજી આ ખતમ નથી થયું. I still have two more examples for you. હજી આપણે બે ઉદાહરણ જોઈએ. So the number one sentence. Mr. Mehta does job work. મિસ્ટર મહેતા જે છે તે જોબ વર્ક કરે છે, કામ કરે છે. કોઈ પણ માણસ કામ કરે છે તો એનો એક જ ઇન્ટેન્શન છે અર્નિંગ મની, તેને થોડા પૈસા કમાવા છે. ફર્સ્ટ વન મેથડ આપણે ટ્રાય કરીએ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. આગળ નેક્સ્ટ વન સેન્ટેન્સ ટ્રાય કરીએ તો એમાં જોઈએ Mr. Mehta does job work. બીજું વાક્ય આપણે in order to થી બનાવીએ. in order to. હવે in order to સાથે આપણે જાણીએ છીએ કે મેન ફોર્મ ઓફ વર્બ લખાય, ક્રિયાપદનું મૂળ રૂપ લખાય, તેથી ત્યાં આપણે લખશું in order to earn money. આગળ વધીએ તો Mr. Mehta does job work so that. આપણે હવે આ વાક્ય બનાવીએ so that થી. so that. હવે કેમ કે મિસ્ટર મહેતા છે આપણને ખ્યાલ આવી રહ્યો છે કે અહીંયા કોઈ સજ્જન પુરુષની વાત થઈ રહી છે તેથી આપણે સર્વનામ લખ્યું he. ત્યારબાદ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે does જે છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આઈડેન્ટિફાઈ કરે તેથી આપણે લખ્યું can. ક્રિયાપદનું મૂળ રૂપ લખશું he can earn money. તો મિસ્ટર મહેતા જોબ વર્ક કરે છે પૈસા કમાવાના હેતુથી. ઓકે, વી હેવ વન મોર સેન્ટેન્સ. સુરેશ goes to school. કે સુરેશ સ્કૂલે જાય છે. તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્ટુડન્ટ સ્કૂલે જાય છે તો એનું ઇન્ટેન્શન છે, એનો પર્પસ છે અભ્યાસ કરવો. તો ફર્સ્ટ વન મેથડથી આપણે ટ્રાય કરીએ વિથ અ વ્યૂ ટુ સ્ટડી, એટલે અભ્યાસ કરવો, પણ વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું આપણે રૂપ લખશું વિથ અ વ્યૂ ટુ સ્ટડી. ઓકે, ત્યારબાદ આગળ વધીએ તો સુરેશ goes to school. in order to થી બનાવીએ સેમ સેન્ટેન્સ ને in order to. ફરક એ રહેશે કે જ્યાં આપણે સ્ટડીંગ લખ્યું છે ત્યાં માત્ર લખશું study. And now we are going to write the answer using the last one method, that is none other than so that. Suresh goes to school so that. Okay, we all know that Suresh is the name of a boy, so that we are going to use
હી. હવે આપણે સુરેશ જાણીએ છીએ કે નેમ ઓફ બોય છે, છોકરાનું નામ છે, તેથી સર્વનામ હી લખ્યું. ત્યારબાદ વર્તમાન કાળ છે, તેથી આપણે લખશું કેન, અને જો ભૂતકાળ હોત તો આપણે ત્યાં કુડ લખ્યું હોત. હી કેન સ્ટડી. Okay, we can also add some extra word like he can study different subject. So students, this is how we can answer the title expressing purpose. Okay, one more thing to tell you. Always remember that expressing purpose have one more name. આ જે expressing purpose છે તેનું એક બીજું પણ નામ છે. એનું નામ એ છે expressing intention. તો આપણને કાઉન્સની અંદર purpose પણ આપી શકે છે અને કાઉન્સની અંદર intention પણ આપી શકે છે. So today is over here. I will back with a new language function. Till then, you just take care.